નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ ફિઝિક્સની અંદર ચેપ્ટર 7 નું ઉદાહરણ 14 જોવાનું છે. જો બોર્ડ ઉપર ધ્યાન રાખો, ઉદાહરણ નંબર 14. ઉદાહરણ 14 ની રકમ જોવો. રકમ આપને કીધું છે કે એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી જાય છે. સમય આપ્યો છે કેટલો? 16 સેકન્ડ. t બરાબર આપ્યું છે આપણને 16 સેકન્ડ. 16 સેકન્ડમાં એની શરૂઆતની ઝડપ હતી કોણીય ઝડપ, એને ઓમેગા 0 કહી દઈએ. એ હતી 1200 આરપીએમ. 1200 આરપીએમ આનો મતલબ થાય રોટેશન પર મિનિટ. એને આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનું એસઆઈ એકમમાં. તો 1200 રોટેશન પર મિનિટ છે, તો એક રોટેશન એટલે 2 પાઈ થાય, તો ગુણ્યા 2 પાઈ, 1200 ગુણ્યા 2 પાઈ એટલે 1200 નું થઈ ગયું. છેદમાં મિનિટ છે તો આપણે સેકન્ડમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડશે, તો આ ફરી ગયું રેડિયન પર સેકન્ડમાં. રેડી? તો 1200 ગુણ્યા 2 પાઈ છેદમાં 60 એટલે જવાબ આપણને મળશે, કરશું કેલ્ક્યુલેટ, એટલે 40 પાઈ. 40 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે, ચલો હવે 1200 માંથી ઓમેગા અંતિમ કેટલી હતી? 3120 આપી છે. 3120 આરપીએમ. તો આને પણ ફેરવી દઈએ. 3120 ગુણ્યા 2 પાઈ છેદમાં 60. દેખાય છે ને બધાને? ઓકે, ચલો આપણે 3120 ગુણ્યા 2 પાઈ છેદમાં 60. આ ફરી ગયો હવે રેડિયન પર સેકન્ડમાં. તો આનો જવાબ કેટલો હશે? મીંડું જશે 3 દુ 6. આનો 3 વડે ભાગાકાર કરશું તો જવાબ મને મળશે 104 પાઈ. 104 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે, ચલો આટલું આવ્યું. પછી કીધું છે તેમ ધારતા પેલું કોણીય પ્રવેગ નિયમિત છે, તેમ ધારતા, એટલે કોણીય પ્રવેગ છે એ નિયમિત છે, એ ધારી લો. તેનો કોણીય પ્રવેગ કેટલો હશે? નિયમિત ધારવાનો છે તો એ કેટલો હશે એ શોધવાનો. આલ્ફા. કોણીય પ્રવેગ એટલે આલ્ફા શોધવાનું છે મતલબમાં. પછી બીજું કીધું છે આ સમય દરમિયાન એન્જિને કરેલા પરિભ્રમણ કેટલા હશે, એટલે પરિભ્રમણની સંખ્યા આપણને બીજી શોધવાની કીધી છે. પરિભ્રમણની સંખ્યા, એને હું n કહી દઉં. n બરાબર કોણીય સ્થાનાંતર. રેડી? કેટલું થાય છે તે, અને કોણીય સ્થાનાંતર ભાગ્યા 2 પાઈ. 2 પાઈ એટલે એક કોણીય સ્થાનાંતર, તો કુલ સ્થાનાંતરને 1 વડે ભાગવું એટલે મને કેટલી વાર થાય છે ખબર પડી જશે. 2 પાઈ એટલે 1 થશે. તો આપણે આ શોધવાનું છે. આ બે વસ્તુ શોધવાની કીધી છે. ઓકે, તો પહેલી વસ્તુ જુઓ, આલ્ફા શોધવો છે તો મારી પાસે રેખીય ગતિના જેમ 3 સમીકરણ હતા એ રીતના 4 ગતિના પણ 3 સમીકરણ છે. તો આપણે ઓમેગા વાળું વાપરીએ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ સૂત્ર હતું. આલ્ફા શોધવું છે. આલ્ફા એટલે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગને કરતા બનાવીએ. આલ્ફા ટી ઇઝ ઇક્વલ ટુ આ બાદ જાય તો ઓમેગા માઈનસ ઓમેગા 0. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઈનસ ઓમેગા 0 અપોન ટી. તો ઓમેગા આપણે મળ્યું કેટલું? ઓમેગા 104 પાઈ માઈનસ ઓમેગા 0 40 પાઈ છેદમાં સમય કેટલો કીધો છે? 16 સેકન્ડ. ઓકે, ચલો આનો હિસાબ લગાવશું કેલ્ક્યુલેશન, તો આપણને જવાબ મળશે ફાઇનલી આલ્ફા બરાબર 4 પાઈ વધશે. 4 પાઈ અને આનો એસઆઈ એકમ આવશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડી? ચલો આ આપણો થઈ ગયો આલ્ફા. પહેલાનો જવાબ મળી ગયો. બીજાની વાત કરીએ. પરિભ્રમણની આપણે શું શોધવાની છે હવે? સંખ્યા. દેખાય છે બધાને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો પરિભ્રમણની સંખ્યાની વાત કરીએ. હવે જો બીજું પરિભ્રમણની સંખ્યા n બરાબર શું છે? થીટાના છેદમાં 2 પાઈ. થીટા આપણે શોધવો પડશે. તો જો અહીંયા બાજુમાં આપણે હું થીટા શોધી દઉં. થીટા કેવી રીતના મળશે? તો આપણી પાસે સૂત્ર છે 3 સૂત્રમાંનું એક. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ સૂત્ર છે. આ બધી કિંમત છે ઓમેગા 0 t અને આલ્ફા.
તો આપણે આ કિંમત મૂકી દઈએ ઓમેગા 0 કેટલું છે આપણી પાસે 40 પાઈ ગુણ્યા t છે 16 પ્લસ 1/2 આલ્ફા મળ્યો આપણે 4 પાઈ ગુણ્યા t છે 16 નો વર્ગ. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે થીટા બરાબર જવાબ આવશે 1152 પાઈ અને થીટા છે એ ખૂણો છે, ખૂણો રેડિયનમાં વપાય છે તો રેડિયસ RAD. ઓકે, તો આપણે મળી ગયો થીટા. થીટાની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું એટલે ભાગ્યા 2 પાઈ કરવાનું છે. 1152 પાઈ ડિવાઈડ બાય 2 પાઈ, પાઈ પાઈ કેન્સલ, 1152 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 576. આટલા આટાઓ 16 સેકન્ડમાં ફરી જશે. રેડી? વર્તુળાકાર ગતિ કરતું હોય તો આટલા આટા ફરશે. ચલો હવે આપણે આગળનું જોઈએ ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15. જો 15માં ઉદાહરણમાં આપણે રકમ આપી છે વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે અવગણ્ય દ્રવ્યમાન ની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલ કોર પર વીંટાળેલ છે. એટલે ફ્લાયવ્હીલ આવી રીતના રકમમાં કીધું છે. આ એક ફ્લાયવ્હીલ છે, આની ઉપર દોરીને વીંટાળેલી છે એટલે દોરીનો છેડો પછી અહીંયા બહાર આવી રીતના આવે છે. રેડી? તો આપણે કીધું છે કે 20 કિલોગ્રામનું છે ફ્લાયવ્હીલ અને એની ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર. તો ફ્લાયવ્હીલનું દળ m બરાબર 20 કિલોગ્રામ અને એની ત્રિજ્યા r બરાબર 20 સેન્ટીમીટર. અહીંયાથી એની ત્રિજ્યા એટલે આ થાય એની ત્રિજ્યા r અને આનું દળ છે કેપિટલ m. એટલું આપ્યું છે આપણને. પછી બીજું કીધું છે ફ્લાયવ્હીલ કોર પર વીંટાળેલ છે. આની ઉપર એક દોરી વીંટાળેલ છે આવી રીતના. આવી રીતના દોરી વીંટાળેલી છે આની ઉપર ફરતી કોર. આવી રીતના દોરી વીંટાળેલી છે અને એક છેડો અહીંયા બહાર રાખેલો છે. તો એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડવામાં આવે છે. હવે આ દોરીને ખેંચવાનું છે F બરાબર 25 ન્યૂટન જેટલા બળથી આટલું બળ લગાડવામાં આવે છે. તો આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. એટલે આ ફરે છે ત્યારે ઘર્ષણ એમાં લાગતું નથી, બધું બળ આ જ છે આપણી પાસે. તો આપણે આને ફેરવી દઈએ મીટરમાં, 0.2 મીટર થઈ જાય. એક આપણને F આપ્યું છે. તો શોધવાનું શું કીધું? જો પહેલું વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. કોણીય પ્રવેગ એટલે શું થાય? આલ્ફા. આલ્ફા આપણે બળ આપ્યું છે તો ટોર્ક પરથી મળશે ટાઉ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા થાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો આ સૂત્ર ક્યાંથી આવે? F બરાબર m એ ભણી ગયા છો તો F ની જગ્યાએ આમાં ટાઉ થઈ જાય, m ની જગ્યાએ આમાં થઈ જાય I અને a ની જગ્યાએ આલ્ફા થઈ જાય. તો આ સૂત્ર ઉપરથી આવશે ટાઉ I ટાઉ બાય I. કારણ કે F આપ્યું છે તો બળ એટલે ટોર્ક આપણે વાપરવું પડશે. તો હવે ટોર્ક શોધી લઈએ. જુઓ ટોર્ક શોધવાનું છે. ટાઉ ઇઝ ઇક્વલ ટુ, ટાઉ શોધવું છે તો ટાઉ એટલે શું થાય? બળ ગુણ્યા લંબ સ્થાનાંતર. આ બળ આ દિશામાં લાગે છે, અહીંયાથી લંબ સ્થાનાંતર r, ત્રિજ્યા જેટલું હોય. આ અંતર કેટલું હોય? r ત્રિજ્યા હોય લંબ, તો r f અને એનો ખૂણો sin થીટા. રેડી? અથવા આમ પણ થાય r ક્રોસ f. રેડી? તો ટાઉ બરાબર શું થાય? r f sin થીટા. તો r અને f વચ્ચેનો ખૂણો કેટલો? 90 નો છે. sin 90 1 તો વચ્ચે r ક્રોસ f. r કેટલું છે? 0.2 અને f કેટલું છે? 25. તો જવાબ કેટલો આવશે? 0.2 અને 25. તો જવાબ મળશે 5 ન્યૂટન. અહીંયા sin ની જગ્યાએ કેટલો આવશે? sin 90 થઈ જાય. sin 90 તો પહેલા કીધું 1 થઈ જાય તો આ બેનો જવાબ આવશે 5 ન્યૂટન. ટોર્ક ટાઉ બરાબર આવશે 5 ન્યૂટન. ઓકે, તો ટાઉ મળ્યો આપણને 5 ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્ક એટલે ન્યૂટન ઇન્ટુ મીટર એ એકમ છે ને. કેમ? જો આ F એટલે ન્યૂટન ને R એટલે મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. બળનું ન્યૂટન ખાલી. તો ટોર્ક મળી ગયું. ટોર્ક અહીંયા મૂકી દઈએ. કેટલું આવ્યું? 5. I શોધવાનું છે. I એટલે જડત્વની ચાક માત્રા. આ અક્ષને અનુલક્ષીને આવી રીતના આમ ફરે છે આની આજુબાજુમાં.
તો આ લંબ થયું સમતલને, તો લંબ અક્ષને અનુલક્ષ આખી તકતી છે, તો તકતી માટે જડત્વની ચાક માત્રા I બરાબર શું થાય? mr²/2. I બરાબર થશે mr²/2. તો m બરાબર આપણે આપ્યું છે કેટલું છે? 20 કિલોગ્રામ. r આપણે આપ્યું 0.2 નો વર્ગ છેદમાં 2 10 થઈ જશે અહીંયા. 10 ગુણ્યા 8 થશે 0.04. તો એની હારે 10 વડે ગુણશું તો 0.4 થઈ જાય. અને આ મળી ગયો આપણને I જડત્વની ચાક માત્રા. એનો એસઆઈ એકમ શું આવશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, ચલો આ મળી ગઈ જડત્વની ચાક માત્રા. આ અહીંયા મૂકી દો 0.4. તો આલ્ફા બરાબર 5 ભાગ્યા 0.4 એટલે જવાબ આવશે 12.5. 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આનો એસઆઈ એકમ આપણે હજી હમણાં જોઈએ આગળના દાખલામાં. ઓકે, ચલો તો આ થઈ ગયો પહેલાનો જવાબ. બીજું જો હવે શું કીધું છે? બીજું કીધું છે જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. તો દોરી 2 મીટર ખુલે ત્યાં સુધીમાં ખેંચાણ બળ દ્વારા કરવામાં આવતું કાર્ય એટલે શું થાય? W બરાબર Fs, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર Fs. તો બળ કેટલું લગાડવાનું છે? બળ લાગે છે 25 ન્યૂટન કન્ટિન્યુઅસ ગુણ્યા સ્થાનાંતર કેટલું કહે છે કે 2 મીટર ખુલે તો 2. તો કાર્ય કેટલું થાય? 50 જૂલ. કાર્ય થશે 50 જૂલ. W બરાબર. તો આ મને મળી ગયું કાર્ય, બીજાનો જવાબ. ઓકે, ચલો હવે ત્રીજાનો જવાબ જોઈએ. ત્રીજું શું કીધું છે? આ બિંદુએ ફ્લાયવ્હીલની ગતિ ઊર્જા પણ શોધો. આપણે ગતિ ઊર્જા શોધવાની છે. આપણે હવે શું શોધવાનું છે? ગતિ ઊર્જા. તો જો ગતિ ઊર્જા શોધીએ. એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, જરાક સેટિંગ કરી લઈએ આપણે. ઓકે, ચાલો દેખાય છે વ્યવસ્થિત. તો આપણે ગતિ ઊર્જા શોધવાની છે. તો આપણે કીધું છે ગતિ ઊર્જા શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. એટલે પ્રારંભિક ગતિ શું થઈ ગઈ હોય? એની 0 સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે. તો ગતિ ઊર્જા K બરાબર શું છે? તો ગતિ કરશે ચાક ગતિ, તો એની ગતિ ઊર્જા 1/2 m ની જગ્યાએ I, v ની જગ્યાએ ઓમેગા સ્ક્વેર. રેડી? તો આ આપણે ગતિ ઊર્જા શોધવાની છે. I બરાબર આપણી પાસે છે 0.4 પણ ઓમેગા નથી, તો આપણે અહીંયા ઓમેગા શોધી લઈએ. સૂત્ર આ છે આપણી પાસે, આની પર ઓમેગા મળી જાય મને. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ શું છે? આલ્ફા ટી. ઓમેગા 0 શરૂઆતમાં સ્થિર છે, તો ઓમેગા 0 બરાબર 0 થઈ જશે. આલ્ફા આપણને કેટલો આપ્યું છે? 12.5 આપણે મળ્યું અહીંયા. ગુણ્યા સમય કેટલો આપ્યો છે? સમય આપણને કેટલો કીધો છે આમાં? સમય આપણને કીધો છે, સોરી, સમય તો આપણને આપ્યો નથી, તો આપણે બીજું સૂત્ર વાપરીએ સમય વગરનું. સમય વગરનું બીજું સૂત્ર કયું છે? જોઈ નહીં, આ પણ નહીં. તો સમય વગરનું છે 2 આલ્ફા થીટા. 2as = v² - v0². તો આ ચાક ગતિમાં આવું થાય. આમાં સમય નથી. જો આમાંથી આપણે ઓમેગા સ્ક્વેર શોધવું હોય તો આ બાજુ આવે તો ઓમેગા 0² પ્લસ 2 આલ્ફા થીટા. ઓમેગા 0 કેટલું છે? તો કે 0 પ્લસ 2 આલ્ફા 12.5 અને થીટા કેટલું કીધું છે આપણને? થીટા આપણને કીધું છે 10. કેમ કે કીધું છે ને કે આ બિંદુએ વ્હીલ ની ગતિ ઊર્જા આપણે આપી છે. તો થીટા કોણીય સ્થાનાંતર જો બતાવી દઈએ. થીટા બરાબર કોણીય સ્થાનાંતર થીટા s/r. s શું છે? તો કે કીધું છે કે 2 ચક્ર પૂરા કરે છે. તો પરિભ્રમણની સંખ્યા કેટલી છે? 2 છેદમાં ત્રિજ્યા કેટલી છે? 0.2. તો કેટલું આવશે જવાબ? 10 આવશે. થીટા બરાબર 10. રેડી? 2 પરિભ્રમણ આપ્યા છે, તો પરિભ્રમણ ગુણ્યા એની ત્રિજ્યા એટલે થીટા મળશે કોણીય સ્થાનાંતર. તો અહીંયા મૂકશું આપણે 10. કેટલું આવશે? 125 ગુણ્યા આપણે 250. આ મળ્યું ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર 50 મળ્યું, તો 250 મળ્યું, તો એનો
વર્ગ છે ઓમેગા સ્ક્વેર બરાબર 250. આપણે અહીંયા ઓમેગા સ્ક્વેર જ જોતું છે તો અહીંયા મૂકી દઈએ 250. તો ભાગાકાર કરશું તો આનો જવાબ આવશે k બરાબર જવાબ આપણને આપ્યો છે 50 ન્યૂટન 50 જૂલ થશે. ગતિ ઊર્જા કેટલી થશે 50 જૂલ. કાર્ય જેટલી જ મળે છે. અને છેલ્લું જો છેલ્લું આપણને કીધું છે કે વિભાગ બી અને સી એટલે આ બી અને સી ના જવાબોની સરખામણી કરો તો બળ વડે થતું કાર્ય બરાબર વ્હીલની ગતિ ઊર્જા આપણને મળે છે. છેલ્લું જોવો તો પૂછ્યું છે ચોથું અહીંયા લખી દઉં છું બળ વડે થતું કાર્ય બરાબર જેટલું આપણે બળ લગાડીએ એટલું કાર્ય આ ઘર્ષણ રહિત ફરતો હોય તો બધું એની ગતિ ઊર્જામાં હોવી જાય બરાબર ગતિ ઊર્જા કોની તો કૌંસમાં લખી દઉં વ્હીલની ગતિ ઊર્જા તો કાર્ય W બરાબર ગતિ ઊર્જા હતી k. બે સરખું થાય છે કારણ કે ઘર્ષણ રહિત છે ઈ. તો જો જે એકવાર જોઈ લઈએ એક વ્હીલ આપ્યું છે આની ઉપર દોરી આ રીતના વીંટાળેલી છે. વ્હીલનું દળ છે 20 કિલોગ્રામ, ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર અને અહીંયાથી આપણે 25 ન્યૂટન બળ લગાડીને દોરી ખેંચીએ છીએ. તો આપણે કીધું છે કે ટોર્ક કેટલું લાગે તો આલ્ફા શોધવાનું છે તો આલ્ફા બરાબર ટાઉ બાય આઈ. ટાઉ બરાબર rf થાય તો મળ્યું ટાઉ 5 ન્યૂટન. I બરાબર mr²/2 તકતી માટે mr² આવે mr²/2 તો જવાબ મળશે 0.4. બીનો ભાગ કરીએ તો 12.5 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. પછી કીધું છે કે કાર્ય કેટલું થશે 2 મીટર દોરીનું ખેંચું તો મેં કરેલું કાર્ય કેટલું થાય તો W બરાબર Fs. F આપણે આપ્યું છે કેટલું 25 ન્યૂટન અને સ્થાનાંતર 2 તો 50 જૂલ. પછી કીધું કે આપણે જો કાર્ય આટલું કરીએ છીએ 2 મીટર ખેંચીને તો ત્યારે આમાં ગતિ ઊર્જા કેટલી ઉત્પન્ન થાય તો ગતિ ઊર્જા k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. આ ક્યાંથી આવી તો આપણી પાસે રેખીય ગતિ ઊર્જાનું સૂત્ર છે k બરાબર 1/2 mv સ્ક્વેર. તો k નું k જ રહે ગતિ ઊર્જા 1/2 m ની જગ્યાએ I અને v ની જગ્યાએ ઓમેગા સ્ક્વેર તો આ ગતિ ઊર્જા મળી જાય. તો આપણી સૂત્ર વાપર્યું k બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર. I કેટલું છે તો આપણે I અહીંયા મળ્યું તો કેટલું 0.4 તો 1/2 0.4 ઓમેગા સ્ક્વેર શોધવું છે તો 2 આલ્ફા થીટા ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 ઓમેગા 0 તો 0 છે તો ઓમેગા સ્ક્વેર બરાબર આ વધશે તો ઓમેગા સ્ક્વેર બરાબર અહીંયા મૂકી 2 12.5 અને આ થીટા કેટલું મળ્યું 10. થીટા બરાબર પરિભ્રમણ છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા થાય ને તો પરિભ્રમણ આખા બે કર્યા તો ત્રિજ્યા 0.2 તો 10 મળ્યું તો થીટા બરાબર 10 મૂક્યો તો ઓમેગા સ્ક્વેર મળ્યું 250 અને 250 મૂકીએ તો જવાબ આવશે 50 જૂલ. કીધું છે આ બેની સરખામણી કરો બે કેવા છે સમાન છે. કેમ કારણ કે અહીંયા જે બેરિંગ ઉપર આ ફરે છે ઘર્ષણ રહિત છે. આગળના લેક્ચરમાં આપણે બીજા ઉદાહરણ સાથે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આ લેક્ચરની સંપૂર્ણ તૈયારી કરી નાખો. થેન્ક યુ.